મંથનભાઈ, રામભાઈ, રાજુભાઈ, હરિભાઈ નામ વિહામો ખાઈ બે જણા જો નીચે વિહામો ખાવા બેઠા. દર્શન ગણેશજી, કાલભૈરવ, દક્ષેશ્વર મહાદેવ ગેલેરીમાં આવી ગયો છે. દક્ષ પ્રજાપતિ હવન કુંડ, યજ્ઞ કુંડ. પાણીમાં પથ્થર તરે. જોઈ લઈએ આપણો એક નજારો રૂમનો આવી ગયા. તો ચલિए शुरू करते हैं. જય દ્વારકાધીશ. હરિદ્વારનો આપણો દિવસ બીજો. નાહી ધોઈને થઈ ગયા તૈયાર. હવે જઈશું નીચે નાસ્તામાં. બન્યા રહીજો આપણા બ્લોગમાં. હરિદ્વારના 5 દિવસ રેગ્યુલર બ્લોગ આપણે આવશે. હર હર ગંગે, જય દ્વારકાધીશ. આવી ગયા આપણે નાસ્તો કરવા. પછી નાસ્તો કરી આપણે પોથીના દર્શન કરવા. ભાગવત સપ્તાહના પોથીના દર્શન કરી લીધા. ત્યારબાદ આપણે બેસી ગયા ભાગવત સપ્તાહ સાંભળવા. થોડી વાર ભાગવત સપ્તાહ બપોર સુધી સાંભળી. પડી ગયો ચાનો બ્રેક. નીચે ચા પાણી પીવા બધો ડાયરો. આવી ગયો બધો ડાયરો નીચે ચા પાણી પીવા સપ્તાહના બ્રેકમાં. આ છે આપણો બધો ડાયરો. મોરબીથી પધાર્યો ભાગવત સપ્તાહ સાંભળવા બધો ડાયરો. ચાલો ચા પીવા. ચાનો ટાઈમ થયો છે ભાગવત સપ્તાહમાં. તો ચાની બ્રેક પડી છે. હા, તો બધા ચા પીવે છે. ચા પાણી પીને આપણે લઈ લીધા ઉમિયા ધામના નાના ગાર્ડનના વ્યૂ. થોડાક વિડીયોમાં શૂટ કરી લીધા. ચા પાણીના બ્રેક બાદ પાછા આપણે જોડાઈ ગયા ભાગવત સપ્તાહ સાંભળવા માટે ઉપરના હોલમાં. અમારે ગામના બધા જ લોકોની સાથે અહીંયા ગોકર્ણ મહારાજે કથાની શરૂઆત કરી. એમાં એક વાસનું પડી ગઈ હરિહરની અકલ. આવી ગયા આપણે જમવા. A few moments later. જમીને આવી ગયા પાછા બહાર રખડવા, ચક્કર મારવા. ડોક્ટરમાં વેઇટિંગ હતું. હવે એટલો ટાઈમ છે નહીં. એટલે અમે મંથનભાઈ, રામભાઈ, રાજુભાઈ, આગળ એક રાજુભાઈ, હરિભાઈ, અને હજી આગળ 4 જાય છે. જો આગળ જાય છે. હવે હાલીને કેટલું થાય? પાણી અને ફ્રૂટ લઈને નીકળ્યા છે. મંથનભાઈ ફ્રૂટ ખાય છે. એનર્જી રહે એટલે. હા, કેટલું છે? 2 કિલોમીટર જવાનું હે હાલીને. હવે ચડાવી દીધો ફૂલ. હજી અડધે પોગ્યા છે. પોગી જાય તો સારું. હવે હજી જો તે ઉપર છે મંદિર. વાંદરા જો. વાહ. હા, જો ચોટીલાની જેમ પથ્થરના માળ બનાવે બંગલા. હજી આટલું સેટું છે. ફરી અહીંથી આમ જઈશ, અહીંયાથી આમ જવાનું. ઘણું સેટું હજી. થાકી જવાના.
હે જો રસ્તો, હા જો અહીંથી આટલું હજી આટલું ચડવાનું છે. આ રસ્તો જો આડો અવડો હરિભાઈ ને અમે વિહામો ખાઈ બે જણા જો હજી નીચે વિહામો ખાવા બેઠા એ બેઠા આ બેઠા જા. लेकिन ये साला कर क्या रहा આ બેઠા નીચે. આવો રસ્તો હે જો વિહામો ખાઈ થોડીક વાર અડધું નથી હવે અડધા ઉપર આવતા રહ્યા. આવો નજારો ઉપરથી જો સંધી દેવી હજી પહોંચ્યા નથી, હજી તો અહીંયા હે મંદિર. આટલું ચડ્યા જો હાફ ચડાવી દીધો. કેમેરામેન જલ્દી ફોકસ કરો. પવન આમ સારો ઠંડો આવે. शाबाश થાયકા પાયકા बहुत बढ़िया સંધી દેવી મંદિર હવે આવ્યું, પહોંચી ગયા. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना માર્કેટ મંદિરનું જો માળા દોરા રમકડા છોકરાના ચાલુ કરી દીધું. હવે ઉતરવાનું દર્શન કરી ચંદાદેવી. હવે ઉતરશું કલાક દોઢ કલાક લગભગ પાકી થાય કે હાય ફૂલ, પણ હવે ઉતરવું તો પડશે કારણ કે વાહન વ્યવસ્થા કાંઈ છે નહીં. વળતા તો ગાડી જાય છૂટે છૂટ જો બ્રેક રાખી તો એટલા ભારે પચાસ ચોટી જાય બ્રેકના એટલી સ્પીડમાં જાય. જો ઊભું રહેવું હોય તો નથી રહી શકતા. હવે ચોટીલા જેવું જેવું હે, પણ ચોટીલાથી એસે વધારે પણ પગથિયા નથી એટલે ચોટીલા જેવું જેવું કહેવાય. હોલ્ડ કર્યો હવે પાણી પીવા, હજી અડધા પૈગા હે, હજી આટલું બાકી છે. જો નીચે જવાનું હોય, હજી પાણી પીને પાછા ઉપડી માવો ખાય. हेलीकॉप्टर हेलीकॉप्टर पाराकोफर पाराकोफर આવી ગયા શીતળા માતાજીનું મંદિરે દર્શન કરવા. ત્યારબાદ હજી બે દક્ષ પ્રજાપતિ આગળ મંદિર દર્શન કરશું. આ છે શીતળા માતાનું મંદિર. દક્ષ મહાવિદ્યા, મહાકાલજી, મા તારાજી, મા પોસડી, મા ભુવનેશ્વરીજી, મા ત્રિપુર ભૈરવી. દર્શન કરી લેજો બધા દર્શક મિત્રો, બધાની મનોકામના પૂરી કરે. સરસ્વતી કમલાજી, સરસ્વતી દુર્ગામાં. હનુમાનજી, ગણેશજી, કાલ ભૈરવ. મજાના એક જ મંદિરમાં 3-4 મંદિર છે. દક્ષ પ્રજાપતિ છે, દક્ષેશ્વર મહાદેવ. સરસ મજાનું જો કેવું બનાવ્યું. દક્ષેશ્વર મહાદેવ, શ્રી દક્ષ યજ્ઞકુંડ, દક્ષેશ્વર અખાડા. ત્યારબાદ આવી જાય ગંગાનું હાથ પગ ધોવા. ગદીઓ ગેલેરીમાં આવી ગઈ છે. હાથ પગ ધોવા નદી આવી ગયા પછી બધાય. ગંગાજી પ્રાચીન મંદિર, રામ દરબાર. ગંગાજીનું પ્રાચીન મંદિર. જય ગંગા મૈયા.
કૃષ્ણ રાધે રામ દરબાર જય શ્રી રામ. દક્ષ પ્રજાપતિ હવન કુંડ યજ્ઞ કુંડ નહીં પાડી સમજ્યા કિયત ના બંધ કરી દઈશું. ચુમ્મોતેર વાળો નંબર છે કે 74 કેવા એમાં આવી ગયા જય બજરંગબલી ઓમકારેશ્વર વૈદ્યનાથ ભીમાશંકર હે 28 રૂપિયા લઈ શકાય. 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લેજો. રામેશ્વરમ, નાગેશ્વરમ, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ, પુણેશ્વર, પારદેશ્વર મહાદેવ બંધ है तो देख लो हम परवार पारदेश्वर महादेव. સરસ મજાનું ગાર્ડન. આગળ જઈએ હવે બીજા દેવ દર્શને. પારદેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગનું આપણે દર્શન કર્યા. હવે આગળ જઈશું. આ છે હરિદ્વારની બજાર. શનિદેવ મંદિર, સત્યેશ્વર મહાદેવ, પ્રાચીન સિદ્ધ વિશ્વ પીઠ. જય મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. દર્શન કરી લેજો બધાએ મહાદેવના. શનિદેવ મંદિર દર્શન કરી લેજો શનિદેવના. શનિ, કેતુ, બૃહસ્પતિ, બુધ, શુક્ર. જય મા ભવાની. સૂર્ય, ચંદ્ર, રાહુ, ભેખ, ભૈરવ, શ્રીયંત્ર. આ તો નવ ગ્રહ. હવે જઈશું આપણે આગળ સામે મંદિર ઉપર. રામેશ્વર ધામ. જય શ્રી રામ. પાણીમાં પથ્થર તરે. જો પાણીમાં જે પથ્થર તરે એ આ પથ્થર રામ નામનો પથ્થર તરે. જય શ્રી રામ. ત્યારબાદ આપણે આવી ગયા મસ્ત મજાની ચા પીવા. દર્શન કરીને આવી ગયા છે આપણે પાછા રૂમમાં. હવે કરશું આરામ. કેમ છે નજારો બધી? જોઈ લઈએ આપણો એક નજારો રૂમનો. આવી ગયા છે પાછા રૂમ ઉપર. હવે હમણાં રાતે વારું પાણી કરી પછી આપણો બ્લોગ સમાપ્ત કરશું. આ છે હરિદ્વારનો નજારો 5મા માળથી આપણા રૂમના. થઈ ગયો વારુંનો ટાઈમ. આપણે આવી ગયા નીચે જમવા, વારું કરવા બધા ડાયરા આવી રહ્યા. આપણે ક્યાં પીવી? થોડા આપવી
કોઈ ચા પીવા આવો ડાયરો. કોટ મિસ્ટરમાં આવી જજો. ત્યાં સરસ ચા કાઠિયાવાડી બનાવી છે, કડક મીઠી. હરિદ્વારની શેર કરવા નીકળ્યા છે પગપાળા. પછી પી લીધી સોડા અને સોડા સાથે જ અહીંયા બ્લોગને આપણે સમાપ્ત કરી છે. હરિદ્વારનો બીજા દિવસનો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. હર ગંગે જય દ્વારકાધીશ ડાયરા.